મારું નામ ભરતભાઈ દુદાભાઈ બારિયા, સરપંચ. મેં કામ આ અટકાવ્યું છે. રોડનું કામ નબળું થાય છે એટલે અટકાવેલું છે. કઈ રીતે નબળું કામ થાય? શું કે આ ધૂળ જ નાખેલી છે એકલી. અને ડામર વાપરતા નથી. વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી. વર્ક ઓર્ડર ઉપર કામ થતું નથી. નામ અરવિંદભાઈ દેવજીભાઈ બારિયા. મારું મૂળ ગામ કત્તર છે અને લાઇટ હાઉસ વિસ્તારમાં રહું છું. હાલની તકે અમારા માલણ બંધારાના જે પાવ બાંધવામાં આવેલો છે એની ઉપર સરકારે રોડ મંજૂર કરી દીધો છે. એ રોડનું કામ આજે ડામર રોડ ચાલુ થતાં અમે લોકો જાતે તપાસ કરવા આવ્યા અને ડામરનું કામ ચાલુ હતું. 500 મીટર કામ થયેલું હતું. જેથી કરીને અમે તપાસ કરતાં અમને એવી જાણ થઈ પોતે જાતે જોઈને કે કામ બહુ બરાબર થતું નથી, એસ્ટિમેટ મુજબ કામ થતું નથી. નીચે જે ડામર પાથરીને કામ થવું જોઈએ એ ડામર પાથરીને કામ થતું નથી. અને બીજા નંબરની અંદર જે કપચીની સાઇઝ હોવી જોઈએ એ કપચીની સાઇઝ જોવા નથી મળતી ને એકદમ માટી જોવા મળે છે. ઉપર ધૂળ જેવી માટી બધી દેખાય છે. અમે ખાડો ખોદીને પણ જોયું છે ને જે તે કોન્ટ્રાક્ટર ભદ્રેશભાઈ કરીને કોઈ છે એ અમને અવારનવાર 2-3 વખત આ કામ અટકાવવા આવ્યા. એટલે અમને ધમકી મારીને એવું કીધું કે મહુવા તાલુકાનો કોઈ એવો વ્યક્તિ પેદા નથી થયો કે મને મારું કામ કોઈ અટકાવી શકે. તો અમે તો આમ નાગરિક છીએ, ગામનું કામ સારું થાય તે માટેથી ને અમારી મહેનત હોય છે. અહીંયા અમારા જ ગામના લોકો આ રોડ પર ચાલવાના છે, બરાબર? તો આ આવનારા ચોમાસાની અંદર આ રોડ ખતમ થઈ જાય તો અમારે આ કેમ સેવી લેવું? તો આવા જો કોન્ટ્રાક્ટરોને આવા કામ આપવામાં આવતા હોય તો આવું ન ચલાવી લેવાય. અમે સમયે ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા ગામના લોકો બધા અહીંયા એકઠા થયા અને આ કામ રોકાયું છે. અત્યારે જો અમારે આ કામ સારી રીતે વ્યવસ્થિત રીતે ચાલુ થાય તો આગળ કામ કરવા દેવાનું થશે, નતર કામ કરવા દેવાનું થતું નથી. આ એજન્સી કૃષ્ણા એજન્સીને કામ આપવામાં આવેલું છે અને ભદ્રેશભાઈ કરીને નામ છે. એ અવારનવાર અમે જ્યારથી 1.5 કલાકથી અહીંયા ઊભા છે ત્યારે સતત ફોનમાં કોન્ટેક્ટમાં છે અને અવારનવાર કીધા કરે છે કે તમે મારું કામ કઈ રીતના અટકાવી શકો. ને મારા આટલા ડમ્પર અત્યારે માલના અહીંયા ભરીને આવેલા છે તો એ મારો પાછું જાય એટલા લાખ રૂપિયાનો માલ, તો એની કોણ જવાબદારી લે? તો તમે કામ નબળું કરો તો ગામના લોકો તો અટકાવે ને. તમે કામ નબળું કરો તો ગામના લોકો અટકાવવાના જ છે. તમે કામ સારું કરો તો ક્યાં અટકાવવાની વાત છે? એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું.